રાતના 10 વાગે છે અને અચાનક રિંગ વાગે છે અને સામેથી વ્યક્તિ બોલે છે કે હું મારી જિંદગી ટૂંકાવી નાખવા માંગુ છું. મને ઈચ્છા નથી થતી કે હવે હું જીવું. મારા રિલેશનશિપ તૂટ્યું એને આજે 2 મહિના થઈ ગયા છે, છતાં પણ હું એ વ્યક્તિને ભૂલી નથી શકતી. હું જાણું છું કે એ વ્યક્તિ ખરાબ છે, એને મારી સાથે ખરાબ બિહેવિયર કર્યું છે, છતાં પણ હું એ વ્યક્તિને નથી ભૂલી શકતી. અને મને એવું થાય છે કે હવે હું નહીં જીવી શકું, મારે મરી જવું જોઈએ, બસ મારી આગળ આ એક જ રસ્તો રહ્યો છે. ત્યારે મેં એ વ્યક્તિને સરસ એવો જવાબ આપ્યો. ધ્યાનથી સાંભળજો, એક નાની એમથી સ્ટોરી છે. 2 છોકરાઓ હોય છે અને આ 2 છોકરાઓ બંને પ્રેમમાં હારી જાય છે. એમાંનો એક છોકરો જે છે એ પોતાનું જે દુઃખ દર્દ ભૂલવા માટે થઈને એ પોતાના જે ભણતર છે, અભ્યાસ છે, એમના ઉપર ધ્યાન આપે છે અને અંતે એ વ્યક્તિ મોટો IAS ઓફિસર બની જાય છે. બીજો જે છોકરો છે એ બસ ઘરની અંદર ચૂપચાપ પડ્યો રહે છે, એમને કંઈ ભાન નથી, ખાવાનું ન તો પીવાનું, અને ડ્રિંકિંગ ચાલુ કરી દે છે અને પોતાની જિંદગી જે છે એ નાની ઉંમરની અંદર જ સાવ બરબાદ કરી દે છે. એમની પાછળ એમનો પરિવાર પણ દુઃખી થાય છે. જ્યારે બીજો છોકરો છે એ મોટો ઓફિસર બની ગયો હોય અને એમનો પરિવાર પણ એમના લીધે સુખી થાય છે અને આગળ જતા એ વ્યક્તિ પણ સુખી થાય છે. આ 2 વ્યક્તિ જેણે પોતાનું દુઃખ દર્દ ભૂલવા માટે થઈને અલગ અલગ જગ્યાએ પોતાની એનર્જી જે છે એ યુઝ કરી. તમે પણ તમારી લાઈફની અંદર જ્યારે આવો પોઈન્ટ આવે છે ને, ત્યારે તમારે વિચારવાનું કે તમારે ખૂણામાં બેસીને રડવું છે કે પછી તમારે સામેવાળા વ્યક્તિને બતાવી દેવું છે કે હું તારા વગર પણ ખુશ રહી શકું છું, મને તારી જરા પણ જરૂર નથી. તમારે વિચારવાનું છે કે તમારે શું કરવું છે. તમને ખ્યાલ છે કે એ વ્યક્તિ ખરાબ છે અને એમણે તમારી સાથે ખરાબ કર્યું છે. એ વ્યક્તિએ એમની ઓકાત બતાવી દીધી છે, એમણે એમની ઓકાત બતાવી છે. હવે વારી તમારી છે કે તમારે તમારી ઓકાત બતાવવાની છે. એ વ્યક્તિને એકવાર અહેસાસ થવો જોઈએ કે મેં આ વ્યક્તિ સાથે ખરાબ કરીને બહુ મોટી ભૂલ કરી છે. અને તમને ખુશ જોઈને પછી એ ગમે એટલો ખરાબ વ્યક્તિ હોય અને એમને જરા પણ ફરક નથી પડતો એવું બતાવતો હોય ને, ત્યારે એ વ્યક્તિ 100% કહું છું કે તમને ખુશ જોઈને એમને આગ ચોક્કસ લાગશે ને લાગશે જ. એટલા માટે કહું છું કે એ વ્યક્તિ પાછળ દુઃખી થવાને બદલે, રોદડા રોવાને બદલે, મરવાની વાતો કરવાને બદલે, એ ખૂણામાં બેસીને ડ્રિંકિંગ કરવાને બદલે, આ વાત છોકરા અને છોકરીઓ બંને માટે છે. એ વ્યક્તિ પાછળ પોતાની જિંદગી બરબાદ કરવાને બદલે એ વ્યક્તિને બતાવી દો કે હું તારા વગર પણ જીવી શકું છું. પછી એ પતિ પત્નીમાં ડિવોર્સ થયો હોય તો એમની પણ વાત છે કે પતિ પત્નીમાં પણ અત્યારે એક વ્યક્તિ બેવફા નીકળે જ છે એક્સ્ટ્રા મેરિટલ અફેર રાખીને. તો એમને બતાવવું 100% જરૂરી છે કે તમારામાં પણ બધી તાકાત છે અને તમે પણ કરી શકો એમ છો. એટલે જ કહું છું, શાઇન અપ ડિયર. પોતાની જિંદગીને સારી રીતે જીવો, ખુશીથી જીવો અને એ વ્યક્તિને એકવાર બતાવી દો કે તારા વગર પણ મારી લાઈફ બેટર છે અને હું હેપી છું. જો મારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા. કોમલની વાતો.